સુરતમાં ગણેશોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી છે ત્યારે સરથાણા સ્વામિનારાયણ પરમ સુખ ગુરુકુળ વિદ્યા સંકુલ ખાતે શુદ્ધ માટીમાંથી બનાવાયેલી શ્રીજીની પ્રતિમાનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયું હતું। હાલ ગણેશોત્સવનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ પરમ સુખ ગુરુકુળ વિદ્યા સંકુલમાં વિઘ્ન વિનાયક દેવની શુદ્ધ માટીમાંથી બનાવેલી મૂર્તિનું અતિ ધામધૂમથી અને હર્ષોલ્લાસથી શાળાના કેમ્પમાં જ કૃત્રિમ તળાવ બનાવી વિસર્જન કરવામાં આવ્યું છે। તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષક મિત્રોએ બાપાને અશ્રુભીની આંખે વિદાય આપી હતી। આવતા વર્ષે ફરી પાછા આપણા સૌના જીવનમાં આવનાર સંકટ અને કષ્ટોને દૂર કરવા માટે ફરી પાછા પધારવાની પ્રાર્થના કરી હતી। મારું નામ મુકેશભાઈ ચૌહાણ, આચાર્ય શ્રી સ્વામિનારાયણ પરમ સુખ ગુરુકુળ। અમે 7 દિવસ સુધી શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરી, પૂજા કરી અને આજે અમારી શાળાની અંદર ભાવ ઉલ્લાસ સાથે સર્જનકર્તાનું વિસર્જન કરી રહ્યા છીએ। ઇકો ફ્રેન્ડલી મૂર્તિની અમે સ્થાપના કરી હતી। પર્યાવરણને કોઈ પણ નુકસાન ન થાય એની બાબતોની અમે કાળજી રાખી, વિદ્યાર્થીઓને પણ એની સમજૂતી આપી અને આ પર્વ માત્ર ઉત્સવ નહીં, આની સાથે રાષ્ટ્રીય ભાવના પણ જોડાયેલી છે, એ પણ બાળકોને સમજૂતી આપી અને આપણી ધાર્મિક ભાવના પણ એની સાથે જોડાયેલી છે। આ સમજૂતી આપી સાથે સાથે અમે અન્નકૂટનું પણ આયોજન કર્યું અને અમારા માર્ગદર્શક સ્વામીશ્રીએ 2000 લાડુઓ બનાવી અને તમામ બાળકોને વિતરણ કરી અને આ ખૂબ સુંદર મજાનો ઉત્સવ અમે જોરદાર અને ધામધૂમથી ઉજવ્યો છે। કેટલા વર્ષોથી આ અમે વર્ષોની પરંપરા છે, જ્યારથી આ ગુરુકુળની સ્થાપના થઈ ત્યારથી અમે ગણેશ પ્રતિમાનું સ્થાપન કરતા આવ્યા છીએ અને આ ઉત્સવ ઉજવતા આવ્યા છીએ। વિસર્જન કઈ જગ્યાએ? વિસર્જન અમે શાળાના પટાંગણમાં જ કર્યા છીએ અને ત્યાં જ અમે એક કૃત્રિમ તળાવનું આયોજન કર્યું છે અને તળાવની અંદર જ ગણેશ પ્રતિમાનું અમે વિસર્જન કરવાના છીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।